વાવ-થરાદ જિલ્લાના બાબરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હૃદયરોગના હુમલાથી 4 વ્યક્તિઓના અચાનક અવસાનથી સમગ્ર શહેરમાં શોકનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વેપારી વર્ગમાં આ ઘટનાએ આઘાત પહોંચાડ્યો છે. બાબર કરિયાણા એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિનોદભાઈ નરભેરામભાઈ કાનાબા ઠક્કરને ગુરુવારે સવારે છાતીમાં દુખાવો પડતા હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું અવસાન થયું હતું. વિનોદભાઈ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમના ધર્મપત્ની પ્રેમીલાબેન કાનાબાર બાબર નગરપાલિકાના સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છે. વિનોદભાઈ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સાથે પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. જ્યારે બુધવારે બાબરના નટુભાઈ ત્રિભુવનદાસ ઠક્કરનું પણ હૃદયરોગના હુમલાથી અવસાન થયું. બાબર માર્કેટયાર્ડમાં દુકાન ધરાવતા દેવરામજી દેમાજી છોગાજી માળીનું વડિયા ગામે ઘરે હાર્ટ એટેકથી મોત થયું. દેવરામજી માળી બાબર માર્કેટયાર્ડ પ્રતિષ્ઠિત વેપારી અને માળી સમાજના આગેવાન તરીકે જાણીતા હતા. આ ઉપરાંત ગુરુવારે સવારમાં બાબરમાં પાણીપુરીની લારી ચલાવતા સુનિલ ચૌધરીને અચાનક છાતીમાં દુખાવો પડતા બાબરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 24 કલાક દરમિયાન અચાનક 4 લોકોના મૃત્યુની ઘટનાએ સમગ્ર બાબર પંથક અને શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને શહેરને હચમચાવી દીધું છે.